કહેવાય છે કે ફતેપુર વાળા ભોજા ભગતની વાણી શબ્દ દ્રષ્ટિ અને અર્થ દ્રષ્ટિએ સારા પ્રમાણમાં સમૃદ્ધ છે. કારણ કે ભોજા ભગતની વાણી સીધી ભીતરમાંથી આવે છે, એટલે તેમાં બ્રહ્માનુભૂતિનો રણકો છે. એ રણકો જિજ્ઞાસુ અને તત્વશોધકને આર્ત ભગતને રણ જણાવી મૂકે તેવો એ રણકો છે. કેમ કે જાગ્યા પછી માણસની અંદર જે અંતર આત્મામાં છે તે સુવાનો નથી, એવી ખાતરીથી કે ભોજા ભગતે અનેક પદો લખ્યા છે અને આપણે પણ જાણીએ છીએ. તેમાં સાબખા નામના પદો તથા બીજા અનેક પદો છે. આજ દિન સુધી એવા અને એવા એ અસરકારક રહ્યા છે. કારણ કે ભોજા ભગત સાસા સંત છે, એટલે એક સાસા સંતના અંતરની નિર્યાત વાણી છે. તો આ વાણીમાં ભોજા ભગત કહેશે કે શબ્દ અને પાર્ષદ ગુરુનું રૂપ છે, સમકક્ષ હોય તેને કેમ સૂજે. જીવપણે પદ કોઈને જડે નહીં, અનુભવી હોય તે આપ બુઝે. જીવપણે પદ કોઈને જડે નહીં, અનુભવી હોય તે આપ બુઝે. શબ્દ અને પાર્ષદ ગુરુની રૂપ છે, સમકક્ષ હોય તેને કેમ સૂજે. તો આ ભજનમાં ફતેપુર વાળા ભોજલરામ બાપા કહે છે કે કોઈ પરમાત્માને કે શબ્દમાં ગોતે છે, તેને પરમાત્મા એટલે સદગુરુનું રૂપ આ સાંભળાની આંખોથી કેમ સૂજે. એટલે કે તેને સાંભળાની આંખથી કેમ દેખાય. તેમને જોવા માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ. દિવ્ય દ્રષ્ટિ એટલે કે જ્ઞાન દ્રષ્ટિ જોઈએ. કેમ કે આ સચ્ચિદાનંદ પંથ જીવપણામાં જડે તેમ નથી, પણ અનુભવી કે મહાપુરુષો કહે છે કે અનુભવી તેને આપ સૂજે. એટલે કે તેને આ નિજ સ્વરૂપનું જ્ઞાન થાય છે. બીજી કડીમાં ભોજા ભગત કહે છે કે રતે વિના સ્વરૂપનો લક્ષ્ય આવે નહીં, શીખે સુણે મરને શબ્દ ગાવે. અનુભવ ખુલ્લાવીને આપ સૂજે નહીં, ચૈતન્ય બ્રહ્મ કદી સપને ના આવે. અનુભવ ખુલ્લાવીને આપ સૂજે નહીં, ચૈતન્ય બ્રહ્મ કદી સપને ના આવે. તો આમાં ભોજા ભગતનું કહેવાનું થાય છે કે જ્યાં સુધી જીવમાં સૂક્ષ્મતા આવે નહીં, ત્યાં સુધી બ્રહ્મનો લક્ષ્ય સંધાય નહીં. કારણ કે જળ ચેતનની શરીર અને આત્માની જે ગાંઠ પડી છે, તે ગાંઠ ભક્તિ વગર અને ગુરુ કૃપા વિના એ છૂટતી નથી. જળ શરીરથી ચેતન આત્મા જુદો છે તે સર્વ જાણે છે, પણ અનુભવમાં તો ત્યારે જ આવે કે જ્યારે સદગુરુ કૃપા કરીને સમજાવે અને સમરણ ભક્તિથી અને ભજનથી બુદ્ધિ સૂક્ષ્મ બને, ત્યારે આત્માનો અનુભવ થાય. બાકી તો કે ભલે ગાવે બજાવે અને લોક રીઝાવે, પરંતુ બ્રહ્મ પરિબ્રહ્મ એને સપને ન આવે. પછી ત્રીજી કડીમાં ભોજા ભગત કહે છે કે જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવશે, સંશય છૂટે ત્યારે શિવ કહેવાય. તે દાતા વિના ધ્યાન જો પ્રગટે તો સોહમ સ્વરૂપમાં જઈ સમાવે. ધ્યેય દાતા વિના જ્ઞાન જો પ્રગટે તો સોહમ સ્વરૂપમાં જઈ સમાવે. તો આ કડીમાં ભોજા ભગત કહે છે કે જ્યાં સુધી જીવની કલ્પના મટી નથી ત્યાં લગી જીવ દિશા કહેવાય. કારણ કે જીવાત્મા જ્યારે તત્વજ્ઞાન રૂપી સાધનથી સંકલ્પ રહિત થઈ જાય, એટલે કે જ્યારે સંકલ્પ વિકલ્પ મટી જાય, ત્યારે કે શિવ સ્વરૂપ કહેવાય. કારણ કે જ્યારે હું દેહ છું એવો સંશય મટે,
ત્યારે શિવ સ્વરૂપ સમજાય. અને જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે જે ધાતા વિનાશ જ્ઞાન પ્રગટે. એટલે કે જ્ઞાન થાય ત્યારે સોહમ સ્વરૂપમાં સમાઈ જાય. તેને ભુજા ભગત કે અનુભવ સિદ્ધ જ્ઞાન કહેવાય છે. એવા કે અનુભવી મહાપુરુષો નિજ સ્વરૂપને કે પ્રાપ્ત કરી અને તેની નિજાનંદની મસ્તીમાં કે મસ્ત બની એવા મહાપુરુષો રહેતા હોય છે. કારણ કે તેવા મસ્ત ફકીરોની સર્વ રીત કંઈક અદ્ભુત હોય છે. કેમ કે તેમને એવા પરમાર્થ કાર્ય બહુ પ્રિય હોય છે. એટલે તેઓ જગતમાં ત્રિવિધ તાપમાં તપેલા એવા મુમુક્ષ જીવાત્માઓને કે એવો સત્યનો ઉપદેશ આપી અને આ ભવબંધનમાંથી એવા મહાપુરુષો તેમને મુક્ત કરે છે. પછી ચોથી કડીમાં ભુજા ભગત કહે છે કે આવાગમનનું તેને કાંઈ અડે નહીં, જેમ કાસળી તજીને ભોરિંગ જાવે. ભક્ત ભોજલ કહે ગુરુ પ્રતાપે, જન્મ મરણનો ભય ન આવે. ભક્ત ભોજલ કહે ગુરુ પ્રતાપે, જન્મ મરણનો ભય ન આવે. આવાગમનનું તેને કાંઈ અડે નહીં, જેમ કાસળી તજીને કે ભોરિંગ જાવે. એટલે કે આત્મજ્ઞાન દ્રઢ થાય તેને આવાગમનનું કાંઈ અડે નહીં. કારણ કે જે સોહમ સ્વરૂપમાં ભળી ગયા છે તે જેમ સર્પ ખાસડીને ઉતારી ને જાય છે ત્યારે તેમને દુઃખ થતું નથી. તેવી જ રીતે કે જીવને જન્મ મરણનો ભય ટળે એટલે તેને દુઃખ થતું નથી. કેમ કે તેમને નક્કી થઈ જાય છે કે દેહ એ હું નથી, હું તો શુદ્ધ બુદ્ધ અજર અમર અવિનાશી આત્મા છું. આવા આત્મજ્ઞાન રૂપી સમૃદ્ધિ પામેલા આત્માઓ ત્રિલોકના રાજ્યને પણ દૃશ્ય માને છે. કેમ કે બ્રહ્માનંદમાં ડૂબેલી તેમની વૃત્તિઓ કોઈની આશા કે અપેક્ષા રાખતી નથી. તે સદાના માટે આત્મતૃપ્ત રહી અવશેષ આયુષ પૂર્ણ કરવાની પ્રતીક્ષા તે તો કરે છે. તો આ વિડીયો ભક્ત શ્રી ભોજલરામ બાપાની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.